અહીંયા ગોપાળન સ્વામીને જોડે ગયા સદાશિવ શેઠ, માત્ર એટલું બોલી ગયા કે મેળી બહુ સરસ કરી છે, મોટા પુરુષની શું જરૂર છે? એનો જોગ હોય તો એ સંસારના ગમે એટલા વૈભવો મળે છતાં પણ એ વૈભવમાં બંધાવા નહીં દે. તો એ આપણને બંધાવા નહીં દે, આપણી રક્ષા કર્યા કરશે. જોગથી, સમાગમથી, વાતોથી, કથાથી આ બેઠા છીએ શું કરવા? કોઈક આવા પાત્રોને આપણે જોઈએ, એવા પાત્રને જોઈએ તો આપણને એમ થાય કે હો, હું પણ સત્સંગ કરું છું, એ પણ સત્સંગ કરે છે. આવી સમજણ હું ન કેળવી શકું? મારે પણ પ્રભુને રાજી કરવા છે. અને એટલે મોટા પુરુષની જરૂર એટલે છે કે આપણને કોઈ દિવસ સંસાર વ્યવહારમાં બંધાવા નહીં દે, એના જોગે કરીને, સમાગમે કરીને એ કસર નહીં રહેવા દે આપણામાં. મહારાજ એટલે લખ્યું, તમે અમારા છો, અમારે તમારામાં તલમાત્ર કસર રહેવા દેવી નથી. આ મહારાજને મોટા પુરુષનો એક આગ્રહ હોય, એ આટલી કસર જોઈ જાય તો પણ એને સંતોષ નહીં થાય, આટલી નહીં ચલવે. આપણા દોષને, કસરને જોઈને જો એ કસર ઉપર જાપારો રાખે, લલોચપો રાખે, જતું કરે અને પંપાળ્યા કરે, પંપોળ્યા કરે, દોષને જોવે ને છતાંય આપણને પંપોળ્યા કરે, તો ગમે તેવો મોટો સાધુ હોય તો પણ એનો સમાગમ ન કરવો. સ્વામીના મહારાજે ના પાડી દીધી. ભલે નાનો સાધુ હોય, પરંતુ આપણા દોષને, આપણી કસરને જોઈને આપણને ઘડીએ ઘડીએ જોયા કરે. સ્વરૂપ નિષ્ઠાની કસર છે, ન ચલવે. આત્મનિષ્ઠાની કસર છે, ન ચલવે. ભગવાનના રાજીપામાં નાનકડી કસર છે, ન ચલવે. શ્રીજી મહારાજે જોયું છે, મહારાજ જમવા જતા હતા, રસ્તામાં એક ઘોડી, ઘોડશાળ આગળથી નીકળ્યા અને એક ઘોડી ઊંચો પગ કરીને લાત મારવાનો સ્વભાવ એનો, પાટું મારવાનો સ્વભાવ. મહારાજ ત્યાંથી નીકળ્યા ને એકદમ લાત માટે પગ ઉગામ્યો. મહારાજ આગા ખસી ગયા, વાગ્યું નહીં. મહારાજ જોઈ રહ્યા. મહારાજ કે અમારી ઘોડી નથી આ, પણ અમારા કાઠીની, અમારા ભક્તની ઘોડી છે. અને ઘોડીમાં આ સ્વભાવ, લાતો મારવાનો સ્વભાવ, અમારી જોડે રહીને આ સ્વભાવ ના ચાલે. શ્રીજી મહારાજ ખુરશીમાં બેસી ગયા, ખુરશી મગાવી. મહારાજ જમી લો, પેલા જમવાની વાત પછી, પહેલા અમારે આ ઘોડીનો સ્વભાવ ટળાવવો છે. વિચાર કરો, ઘોડી સજાતી હતી કે વિજાતી હતી? વિજાતી. પોતાની ભગતની ઘોડી હતી, પણ અમારા સંગમાં છે અને એને આ સ્વભાવ રહી જાય, અમારા જોગમાં રહી ના ચાલે. સ્વામિનારાયણ ભગવાને કેટલો આગ્રહ સેવ્યો છે. ખુરશી મગાવી, મહારાજ એક લાંબો વાંસ મગાયો, એક લીમડાનું થળિયું મગાયું, પડેલું એક બાજુ થળિયું મગાવીને જોડે ઉપડાઈને 4 જણને કે લઈ આવાય, ઘોડીના પગ આગળ મુકાયું. અને પછી મહારાજ દૂર બેઠા બેઠા પેલો વાંસ લઈ અને પેલી ઘોડીને પૂંછડે અડાડે, પગે અડાડે, પાછલા પગે. એટલે ઘોડી ખટ દઈને લાત મારે. લાત મારે એટલે સીધી ક્યાં વાગે? ક્યાં વાગે લાત? થળિયા જોડે. થળિયાને નતું વાગતું, વાગે કોને? ઘોડીને. પણ થળિયાને મરે એટલે વાગે. બીજી વખત અડાડે, બીજી વખત વાગે, ત્રીજી વખત અડાડે, ત્રીજી વખત વાગે. મહારાજ કે મારે ઘોડીનો સ્વભાવ ટળાવવો છે. 7-8 10 વખત આ થયું, જ્યાં છોલાઈ ગયું ઘોડીને, અને પછી જ્યાં આમ અડાડવા માંડ્યું, ઘોડી આમ ઠાઠું મળે, પણ લાત મારવાનું બંધ કરી દીધું. મહારાજ કે હાશ, હવે અમે જમવા આવીએ હો, મારે એનો સ્વભાવ ટળાવવો હતો. એક ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા હોય કે અમને અમારી જોડે રહેનારી ઘોડીનો અલ્પ કસર પણ અમે ચલાવતા નથી, કે અમારે ચલાવવી નથી, તો આપણે એમના થયા હોઈએ અને આપણામાં ઢગલાબંધ કસરો ભરી હોય અને ચલવે, તો એ સમજી લેજો એ ભગવાન નથી ને મોટા પુરુષ નથી. આપણી ઉપર તો બહુ કૃપા છે મુક્તો, કે આવા દિવ્ય પુરુષ. આજે એનો જોગ શું જરૂરી છે, સમાગમ શું જરૂરી છે, એમનો સંગ શું જરૂરી છે. અમે તો 30-30 વર્ષથી રહીએ છીએ, જોડે જોયું છે, મોટો કરોડપતિનો દીકરો આવ્યો હોય ને કરોડોના દાન કરવા આવ્યો હોય ને, તો પણ એ પુરુષે કોઈ દાડો આટલી કસર એનામાં ચલવી નથી. મુક્તો એક દાનેશ્વરી ડોનર વિદેશમાં રહે, એનો ફોન આવ્યો આગલા દિવસે કે સ્વામી કાલે બાપજી છે? કે કીધું આ કેમ? સ્વામી કાલે હું ફ્લાઇટમાં 5 વાગે મારું ફ્લાઇટ લેન્ડિંગ થાય છે અમદાવાદ
એરપોર્ટ ઉપર. સ્વામી ઘેર જતા પહેલા 6 વાગે હું એરપોર્ટ ઉપરથી આવી જાઉં બહાર, 6 વાગે મંદિર પહોંચી જાઉં, બાપજીને દર્શન થશે, દર્શન કરીને પછી 6, સાડા 6 હું પહોંચું, દર્શન કરીને પછી ઘેર જવાનું વિચાર્યું છે, તો મારે પહેલા મંદિર આવવું છે, દર્શન થશે કે થશે? બાપજીને વાત કરી, અમે બે હતા, લગભગ 6:30 પોણા 7 થયેલા, બેઠેલા, અને પેલા ભાઈ દર્શન કરવા આવ્યા. 40, 42, 45 વર્ષની ઉંમર, બહુ સુખી માણસ, અમેરિકામાં દોમ સાહેબી, ભગવાનના ભગત પણ હારા. પણ જ્યાં અંદર ભોંયરામ બાપજી બેઠેલા ને પેલા ભાઈ અંદર પ્રવેશ કરે અને અંદર જ્યાં આવવા માંડ્યું ને, કપડાં પહેરેલા, શૂટેડ બૂટેડ થઈને આવેલા હતા, અને કપડા ઉપર પેલો સ્પ્રે બહુ કરેલો, સ્પ્રે એટલે સમજે ને, અત્તર બહુ છાંટેલું. તો બાપજી તરત જ કે એ ચેટો રહેજે, સાધુના દર્શન આવી રીત કરવા આવે અને આટલો બધો રોજો કોણ? છેટા રહેજો, નહીં ઘેર જઈને નહીં ધોઈને હાદા કપડા પહેરીને દર્શન કરવા આવજો, છેટારો. દાન કરે છે ને એને નહીં ગમે તો, એને નહીં ગમે તો, એને નહીં ગમે તો એ નહીં જોવાનું, એને કોણ કહેશે? અને મોટા માણસને કહેવું ને બહુ અઘરું છે. અમારા ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે સંતો, સ્વામી આવું લખ્યું છે કે બહુ ભણેલો સાધુ હોય અને બહુ વ્યવહારે મોટો હોય, પૈસાદાર હોય કે સત્તાએ મોટો હોય, અને એને સાચી વાત કહેવીને સ્વામી કહે છે કે તો બહુ અભાગ્ય હોય. સ્વામી આવો શબ્દ વાપર્યો છો, સ્વામીના શબ્દો કહું છું, હું નથી કહેતો. સ્વામી કે જે બહુ ભણેલો સાધુ હોય અને બહુ પૈસાદાર હોય ને એ અભાગ્ય હોય. સ્વામીને કોઈ પૂછ્યું કે સ્વામી કેમ અભાગ્ય કહો છો? સ્વામી કે મોટા માણસને બહુ વઢાય નહીં, મોટા માણસને કહેવાય નહીં, એને ટકોર થાય નહીં. કેમ? કારણ કે એને તરત જ તે વહમું લાગે, ખોટું લાગે, દુઃખ લાગે, એટલે એનું હાચવવું પડે. મોટા માણસને બહુ કહેવાય નહીં. સ્વામી એટલે કહે છે કે સ્વામી કે નાના રહેજો, મહેરબાની કહીને મોટા ના થશો. અમારા અઠવાડિયા પહેલા સંતો બેઠા હતા, વાત નીકળી કે સંતો એક કાયમ કરું, ગમે એટલા વ્યવહારે મોટા થાવ ને તમે, આખું જગત આખું આપણને હાથ જોડીને તમને ઊભા રહે ને તો પણ અંતરમાંથી કોઈ દાડો ન માનશો કે તમે મોટા થયા છો. અને જે દી મોટા થશો તે દિવસે તમે જે થયો બોસ એને બહુ મોટો લોસ સમજી લેજો. કારણ કે મોટો થયો એને કોઈ કહી ન શકે, કોઈ એને રોકી ન શકે, કોઈ ટોકી ન શકે. એ તો ધન્યવાદ છે એવા પુરુષને હો, કે કરોડો રૂપિયાના દાન કરનારાની પણ મોહબત રાખી નથી, કાને ગમશે કે નહીં ગમે. સવણું લેતા શીખવું અને એમાંથી ગ્રહણ કરવું એ પહેલી પાયાની જરૂરિયાત છે. મુક્તો સંતોને કોની મોહબત, અમારે કઈ લાલચ, અમારે કોને કયો લોભ, અમારે કોનો લોભ? અમે સત્સંગ કરીએ છીએ, કરાવીએ છીએ શું પૈસા માટે? અમે અમેરિકા હતા, અમેરિકામાં કહેલું કે જો અમે ડોલર માટે દેશ છોડીને અહીં નથી આવતા. તમે બધા અહીં વિદેશમાં આવ્યા છો ને તમે ડોલર માટે આવ્યા છો, અમે તમારા ડોલર માટે નથી આવતા. અમારે કયો લોભ, કઈ લાલચ કે અમે તમને સાચી વસ્તુ ન કહી શકીએ? અમારે ક્યાં તમારી જોડે કામ કઢાવવું છે? અને કામ કઢાવનારું થશે તો એ કરનારા, પ્રેરણા કરનારા તો ભગવાન છે. મુક્તો લાભ લાલચ લોભ હરામ હૈ, ગ્રહે ન ગાંઠે દામ. અમારે લાલચ અને લોભ એક જ છે. તમારા સૌની જોડે લાલચ છે, અમને લોભ છે, પણ એક જ છે. કયો? અમારો માલ તમને આપવો છે, અમારી જોડે જે છે ને એ તમને આપવું છે, અમારો વ્યાપાર તમારી પાસે કરાવવો છે. કયો વેપાર? તો અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિ એ જ કરાર, ભગવાન આપવા છે. મુક્તો બીજો કોઈ લોભ નથી, કોઈ લાલચ નથી. અને જેને અહીંયામાં લાલચ હોય તો એ લાલચું કહેવાય. એ સાધુનું લક્ષણ નથી. મુક્તો સાચા સંતનું લક્ષણ નથી, એ લાલચું કહેવાય. અહીંયા આ મોટા પુરુષના લક્ષણો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જ્યાં એટલું જોયું કે આ સદાશિવ શેઠની હવેલીમાં એ બંધાઈ ગયો છે. કેવી હવેલી, કેવી હવેલી, કેવી હવેલી, મારી કેવી હવેલી. હવેલીમાં રહેવાની ના નથી. તમે ઘડિયાળ પહેરો એની ના નથી, તમે ગ્રહસ્થ છો, અમારાથી ન પહેરાય, પણ તમારે પહેરવાની છૂટ આપી છે, ભલે પહેરો. ઘડિયાળમાં બંધાશો નહીં, સારા કપડાં પહેરો, સારામાં બંધાશો નહીં. સારી મેડીમાં હવેલીમાં રહો,
બંગલામાં રહો, પણ એ બંધનરૂપ ના થવું જોઈએ. અને નહીતર એ વિઘ્નરૂપ છે. બંધાશો અને એ ત્યારે જ નહીં બંધાવાય, સમજી લેજો. એ બજારમાં સમજણ વેચાતી નહીં મળે, શાસ્ત્રોમાંથી નહીં મળે, વિદ્વાનોની જોડે નહીં મળે, પંડિતો જોડે નહીં મળે. એ સમજણ એવા દિવ્ય પુરુષના જોગ અને સમાગમે કરીને જ પ્રાપ્ત થશે. આ બજારમાં બિકાઉ માલ નથી કે ચલો બજારમાંથી 5,000 રૂપિયા કિલો સમજણ, 1 કિલો આપો એમ સમજણ લઈ અવાય બજારમાંથી. એ મોટા પુરુષના સંગે કરીને થાય છે, જોગે કરીને થાય છે. આ જોગ એટલે મહત્વનો છે કે એવા દિવ્ય પુરુષનો જોગ સમાગમ શા માટે? આટલા માટે કે આપણને ગમે તેવા વિષય પદાર્થ પ્રાપ્ત થાય તો પણ એમાં કોઈ દિવસ આપણી દ્રષ્ટિ ખૂંપે નહીં, એમાં લાલચ જાગે નહીં, એનો સંકલ્પ ઉઠે નહીં, બંધન કરે નહીં. નહીતર મહારાજે વચનામૃતમાં લખ્યું, સમજણ ન હોય તો એક સામાન્ય પદાર્થ પણ બંધન કરી નાખે, સામાન્ય પદાર્થ. અને જોયું છે, પૂર્વે જોયું છે, પેલા બોરડીના બોરામાં જીવ રહી ગયેલો, સામાન્ય પદાર્થ કહેવાય, એવામાં પણ રહી જાય. વાતોમાં આવે છે ને કે એક બાઈએ એક દિવસ ધૂણવા માંડ્યું, ત્યારે પૂછ્યું કોણ છું? થાય કે હું જેઠી. કેમ આવી છું? તો કે મારે 1,000 રૂપિયાની મજૂરી, આની જોડે મારી 1,000 રૂપિયાની મજૂરી રહી ગઈ હતી, એટલે મારે એ 1,000 રૂપિયા લેવા આવી છે. 1,000 રૂપિયાની મજૂરી રહી ગઈ છે. એ જમાનામાં 1,000 રૂપિયા મજૂરી ચાલતી હશે. મુક્ત એક નાનો પદાર્થ પણ હેરાન કરી નાખે, એક સામાન્ય પદાર્થ પણ. અને નહીતર જોગ અને સમાગમે કરીને જ્યારે સમજણ દ્રઢ કરી હોય, અને આ કરજો મુક્તો, આ જોગમાં રહીને જો આ સમજણ દ્રઢ નહીં થાય તો મહારાજ કે કેદી થશે? કોરા ન રહેશો. આપણે સમજણ એવી કેળવો, સમય આવે ત્યારે બંધન ન થાય. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, સદાશિવ શેઠ, અમે આવીએ પણ એક શરત, તમે ત્યાં આવીએ ખંભાત, તમારું વાસ્તુ કરીએ, અઠવાડિયું રહીએ, પણ એક શરત, અમારે મહિનો ટાઈમ નથી, 1 મહિનો તમારે અમારી જોડે રહેવાનો, મહિનો રહો તો અમે આવીએ. સ્વામી ધારત તો આવતીકાલે જઈ શકે. સ્વામીને મહિનો રાખવાનો હેતુ શું હતો? કે રોટલા ખવડાવીને કે રોટલા વધારાના નહોતા મંદિરના, પરંતુ સ્વામી જાણતા હતા કે આને મારે મહિનામાં લુખ્ખો કરવો છે. લુખ્ખો એટલે જગતની કોરે એને નિષ્પ્રેય કરવો છે, સમજ્યા? સ્વામીએ મહિનો બેસાડીને રોજ સ્વામી અંતરમાંથી પેલી હવેલીની અંદર રહેલી ગીરી ગયેલી પ્રીતિ વાસના ટળાવે કે જો આ તો જગતનો દુનિયાવી પદાર્થ છે, એ તો નાશવંત છે. ગમે તેવી સારી વસ્તુ છે તોય તે જેનો અસ્તિત્વ છે, જેનો જન્મ છે, એનું મૃત્યુ છે. જે છે આજે સર્જન છે, એનું વિસર્જન છે. એનો આનંદ કેવો અને એનું દુઃખ કેવો, માયિક વસ્તુ પદાર્થનું દુઃખ અને આનંદ કેવો. સ્વામી એટલે એક શબ્દ વાપર્યો છે કે કાખના મોવાળા, એનો નંબર કેવો વળી, સમજ્યા? કે એનો 1લો નંબર ને, એનો 2જો નંબર ને, એનો 3જો નંબર ને, એમ માયાનું પદાર્થ ગમે તેવો હોય. એટલે આ કોઈને મોટા સંતો કહેતા કે કોઈને લોઢાની બેડીઓ હાથમાં નાખી અને જેલમાં લઈ જાય, અને બીજાને હોનાની બેડી પહેરાઈને જેલમાં લઈ ગયા. ઓલે વટ માર્યો, તને લોઢાની, મને તો હોનાની બેડી. એટલે આ મૂળ તો બેડી ને, સમજ્યા? લોઢાની કે હોનાની, મૂળ તો બેડી ને. તને બેડી નાખી હાથમાં, એ કઈ સારું ચિહ્ન છે? એમ સારો પદાર્થ હોય કે નરસું પદાર્થ હોય, મૂળ તો માઇક ને, મૂળ તો જગતનું ને, મૂળ તો દુનિયાવી ને, મૂળ તો લૌકિક ને, મૂળ તો ધૂળ ભેગું ધૂળ જ થવાનું ને. એનો વળી હરખ કયો અને એનો વળી શોક કયો, જે કાયમી છે જ નહીં, આજે છે કાલે નથી, તો એનો વળી હરખ અને શોક કયો. હરખ અને શોક પણ માઇક પદાર્થમાં હરખ અને શોક થાય છે, એના જેવો અજ્ઞાની બીજો કોઈ નથી. સ્વામી એને 1 મહિનો રાખી અને એવી 15-20 દિવસ થયા અને સદાશિવ શેઠના હૈયામાંથી હવેલી કઢાઈ નાખી. કહ્યું ને, પથરા જેવો જીવ હોય, પથ્થરો હોય ને એને દોયડું રોજ ઘસાય તો પણ કાંપો પાડી દે. ઢીલું દોયડું હોય હો, પણ રોજ ઘસાય ને તો કાંપો પાડી દે. 15-20 દિવસ જ્યાં જોગ કર્યો ને, સદાશિવ શેઠના હૈયામાંથી હવેલી કાઢી નાખી, બાળી નાખી અંદરથી. અને એક દિવસ 20-25 દિવસ થયેલા, સદાશિવ શેઠ હજુ તૈયાર થઈને આવ્યા નતા. સ્વામી બેઠેલા અને ઘેરથી મારતે ઘોડે એક વ્યક્તિ આવ્યો. આવીને સ્વામીને એક ચિઠ્ઠી આપી. સ્વામી, સદાશિવ શેઠ ક્યાં છે? શેઠ ક્યાં છે? શેઠ ક્યાં છે?
શેઠ જો હમણાં આવશે, હમણાં કેમ, શું છે? આ એક ચિઠ્ઠી છે. ચિઠ્ઠી વાંચી સ્વામી. ચિઠ્ઠીમાં લખેલું, સદાશિવ શેઠની હવેલીને ગઈકાલે આગ લાગી છે અને આખી હવેલી સળગી ગઈ છે, હવેલી બળી ગઈ છે. ત્યારે સ્વામી આવીને શેઠ આવ્યા એટલે સ્વામીએ કહ્યું, શેઠ આ ચિઠ્ઠી વાંચો. શેઠે ચિઠ્ઠી વાંચી, હવેલીને આગ લાગી છે, હવેલી બળી ગઈ છે. શેઠના મોં ઉપર કોઈ ભાવ રેખા બદલાણી નથી. શેઠ હસીને, સ્વામી સભા ચાલો, આપી સભા ચાલો. સ્વામી કે તમને દુઃખ ના થયું, હવેલી બળી ગઈ છે? સ્વામી આ 20 દાડામાં તમે અંદરની હવેલી બળાઈ નાખી, જ્ઞાને કરી. અંદર હતી ને તમે જ્ઞાને કરીને હળગાઈ દીધી. આ બહારની હવેલી હળગી ગઈ, હું હળગી ગઈ. તો કહો મને જ્યારથી 20 દાડે થયો છું હળગાઈ દીધી છે. સ્વામી કે તમે જો અહીં ન રોકાયા હોત તો? સ્વામી જો અહીં ન હોત ને હું અને હવેલીને આગ જોઈ હોત ને તો હું આપઘાત કરીને હવેલીની જોડે હું હળગી જાત. સ્વામી આ સત્સંગની જરૂર, સાંભળજો શું જરૂર. સદગુરુ આપણા વૃંદાવન સ્વામી વિસનગર પધારેલા. વિસનગરનો એક સોની મહાજન હતો, સોની. અને એણે સરકાર, ગાયકવાડ સરકારનું, એ વખતે ગાયકવાડ સરકારી રાજ, વડોદરા ગાયકવાડ સરકારની દીકરીના લગ્ન હતા અને એનો હોનાનું કામ એટલે દાગીના ઘડેલા. તે એ જમાનામાં એને 20,000 રૂપિયા નફો મળેલો. એ જમાનામાં 20,000 એટલે બહુ મોટો કહેવાય. 20,000 રૂપિયા એમાં એને મળતર મળ્યું. સુખી હતો સોની. એણે એ રૂપિયા બારોબાર એક વેપારીને ધીર્યા, એટલે કે ડિપોઝિટ મૂકી એક વેપારીને એક પેઢીમાં. અને એ વેપારી તૂટી ગયો, એટલે કે પેઢી ઉઠી ગઈ. અને એટલું બધું દુઃખ લાગ્યું, અરે મારા 20,000 ગયા, મારા 20,000 ગયા, 20,000 ગયા. દુઃખી થઈ ગયો. પછી તે કોર્ટમાં કેસ કર્યો, વડોદરાની કોર્ટમાં. પેલું જ્યુરિડિક્શન ત્યાંનું લાગે તે વડોદરાની કોર્ટમાં. તે વિસનગરથી વડોદરા અઠવાડિયે 15 દાડે મુદત પડે ને આટા ખાય. હેરાન થઈ ગયેલો. સ્વામી આવ્યા અને સ્વામીએ વાત કરી કે ભાઈ એક જણો રસ્સો લઈને જતો હતો. રસ્સો એટલે સમજ્યા, પેલું દોયડું લઈને જતો હતો અને એમાં દોયડું પડી ગયું, ખભે નાખીને જતો હતો, દોયડું અંધારામાં પડી ગયું. બધા કે દોયડું પડી ગયું, દોયડું, અરે રસ્તા નહીં પાયા થા કેવો, મળ્યું હતું નતું મળ્યું કેવો. એમ સમજણ તો આવી કેળવી. પેલાને 2 દાડા 4 દાડા 8 દાડા જ્યાં સ્વામીનો સમાગમ કર્યો ને ત્યાં પેલો કે હાશ, સ્વામીને આવીને એક દાડ કે સ્વામી હાશ, નિરાશ થઈ ગયો. સ્વામી કે કેમ, શું નિરાશ થઈ? સ્વામી 20,000 આવી રીતે નફો મળ્યો હતો, બારોબાર મેં ડિપોઝિટ કર્યા હતા, પૈસા ગયા તે હું દુઃખી થઈ ગયો. અરે ભાઈ સાહેબ, કોર્ટના કચેરીઓના આટા ખાઈને હેરાન થઈ ગયો, ખાતર ઉપર દિવેલ ચાલે છે. સ્વામી આજે તમે આ વાત અઠવાડિયાથી હું સાંભળું છું ને સ્વામી, મને હવે એમ થાય છે કે 20,000 રૂપિયા ખાલી મેં નજરે આંખે જોયા હતા, ઘરમાં તો નહોતો લાવ્યો, આંખે અહીંથી જોઈએ ને અહીંથી લઈને અહીં આપી દીધા હતા. મેં આંખે જોયા હતા તો એ મને દુઃખી કરી નાખ્યો. તો એ રૂપિયા મારા ઘરમાં હોત તો મારી દશા શું કરત કેવો. નિરાશ થઈ સ્વામી. જો આ સમજણ, વસ્તુ એની એ હતી, પરંતુ જોગે કરીને, સમાગમે કરીને મોટા પુરુષની શું જરૂર છે? આ જરૂર છે. સમય આવે ત્યારે બેલેન્સ કરાવી નાખે. મુક્તો હવેલી બળી ગઈ છતાંય તેનું દુઃખ નથી, અહીંયામાં શોક નથી. કારણ સમજણ થઈ, હવેલી છે જ ક્યાં? હવેલી તો ખોટી છે અને ખોટી વસ્તુ ગઈ, જવાની જતી, એમાં શું? મુક્તો પણ આ એક દાડાનું કામ નથી, આ સાંભળવાથી ન પતી જાય. એના માટે સમજણ કેળવવી પડે. મોટા પુરુષનો આગ્રહ કેવો હોય. સદગુરુ ગુણાયતાન સ્વામીના જોગ કરનારા શિવલાલ શેઠ હવે 1915ની સાલમાં, સંવત, એ વખતે સંવત બહુ ચાલતી, સંવત 1915ની સાલમાં ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવીને મોટો સમયો કર્યો, લાખો માણસોને જમાડ્યા ને એમના તરફથી બધો ખર્ચો કર્યો. એમની સત્સંગમાં વાહ થઈ ગઈ. જેટલા સાધુ, વાહ શિવલાલભાઈ તમારી શું વાત, તમે લાખોનું દાન કર્યું, બહુ મોટો સમયો કર્યો, બહુ મોટો યજ્ઞ કર્યો, બહુ સરસ કર્યું, બધાય વખાણે. પછી તરત જ તે ભાવનગરમાં વજયસિંહ બાપુ હતા એ વખતે, ભાવનગર નરેશ, અને વજયસિંહ બાપુની જોડે એમને કોન્ટેક્ટ બહુ સારા, એટલે આચાર્ય રઘુવીરજી મહારાજને લઈ જઈ અને ભાવનગરમાં, આખા ભાવનગરમાં શોભાયાત્રા, નગરયાત્રા કઢાઈ. અને એ બીજો સમયો થયો ને એમાંય વાહ થઈ ગઈ. શિવલાલભાઈને એક વેત ઊંચા હાલે, બધાએ ખૂબ બૈડા થાબડે અને
ગુણાયતાન સ્વામી જોડે જ્યાં જુનાગઢ દર્શન કરવા ગયા અને સ્વામીના દંડવત કરીને આમ બેઠા, સ્વામીએ કાંડું ઝાલ્યું, કાંડું ઝાલીને સ્વામી એમની આંખોમાં આંખ પરોવી અને 2 મિનિટ આમ જોઈ રહ્યા અને સ્વામી એક જ શબ્દ બોલ્યા, શિવલાલ, ત્યાં 2 મોટા મોટા સમૈયા કર્યા અને આખો સંપ્રદાય તને ચારેય બાજુથી વાહ વાહ કરે છે. તને તે હું તારી આંખ હું જોઉં છું ત્યારે તને તે એક અંદર આનંદ માતો નથી. મેં 2 સમૈયા કર્યા, મેં 2 મોટા સમૈયા કર્યા. તારા આ 2 સમૈયા થયા એની ના નથી, પરંતુ તારા અંતર સામું જોઉં છું તો તારો અડધો સત્સંગ સાફ થઈ ગયો છે. શું કહે છે? અડધો સત્સંગ આમાં આમાં સાફ થઈ ગયો. હવે મારી જોડે 2 મહિના રહીશ ને તાર હરખો આવશે ગયો મુક્તો. હવે આ કોણ અંતર સામું જોવાની વાત? અંતર સામું જોનારું કોઈ છે? કોઈ એવા દિવ્ય પુરુષને સેવ્યા છે કે જે આપણા અંતર સામું જોઈ અને આપણા અંતરમાં રહેલા કચરાને અંતરમાંથી સાફ થઈ ગયેલા સત્સંગને પૂરો કરે? એના માટે સત્પુરુષની જરૂર છે. શું જરૂર છે સત્પુરુષની? આ જરૂર છે કે જે આપણા અંતરને તપાસે, જે આપણા સત્સંગને તપાસે. બહારનો નહીં, અંદરનો સત્સંગ. બહારનો સત્સંગ એ સત્સંગ નથી, એ સાચા સત્સંગનું માપદંડ નથી. આપણે નાચીએ ને કૂદીએ ને આમ ઊંચા નીચા થઈએ ને લાખોના દાન કરીએ ને સમૈયા કરાવીએ ને ઉત્સવ કરાવીએ ને મંદિરમાં બેસી રહીએ, એ સાચો સત્સંગ નથી. સમજી લેજો. તો ઠીક છે, બહારનો સત્સંગ છે. તમે જોજો, આ લીમડો છે ને ભાઈ, આ લીમડો છે, આ લીમડો ઊભો છે અડીખમ. કેટલા વર્ષથી હશે? લગભગ 2 વર્ષથી હશે ને દીપકભાઈ? 10 વર્ષથી. અને તમને બધાનું કહું, તમે બધા ભેગા થઈને આને પાડી દો હેઠો. બધા તમે હલાવો પડે કે ના પડે? એનું કારણ શું છે ખબર છે? એના મૂળ ઊંડા છે. મય વધ્યો છે ને એટલે. મય બહુ વધ્યો, જેટલો બહાર દેખાય છે ને એટલો મય હશે. એના મૂળ એટલા ઊંડા હશે. એ મય વૃદ્ધિ પામ્યો છે ને એટલે આટલો બહાર અડીખમ ઉભો છે ને એટલે કોઈની તાકાત નથી. ગમે એવો પવન આવે તો એ હળતો નથી. સમજ્યા? વાવાઝોડામાં ટક્કર ઝીલી રહે છે. એનું કારણ એના મૂળ અંદર ઊંડા ગયા છે. 15 ફૂટનું 20 ફૂટનું ઝાડ હોય અને બિલકુલ મૂળ અંદર ના હોય. તમે કહેશો કે એવું હતું હશે એવું ઝાડ? આ હોય. અત્યારે આર્ટિફિશિયલ નીકળ્યા છે, સમજ્યા? પ્લાસ્ટિકના. લાગે ખબર ના પડે કે આર્ટિફિશિયલ છે. એનું મૂળ ના હોય. કુંડાની અંદર આવડું કુંડું હોય, કુંડામાં રોપ્યું હોય, 15 ફૂટનું ઝાડ હોય. સમજ્યા? એ બહાર જ વધ્યું છે, મય નથી વધ્યું. અને મય નથી વધ્યું એને કહીએ કે તમે બધા ભેગા થઈને જાવ એને પાડી દો હેઠું, તો બધા પાડી શકો કે ના પાડી શકો? બધાની જરૂર ના પડે. એક પેલો જઈને પાડી આવે. મુક્તરાજ બોલો, આમ કરે એટલે હેઠું. કેમ? એના મૂળ અંદર નથી ગયા. એ મુક્તો મહારાજને મોટાનો જોગ અને સમાગમ કરવો કેવી રીતે કરવો? આપણા મૂળ ઊંડા નાખવા. અને પાતાળ સુધી મૂળ જો જતા રહે ને પછી આને તમને હું પ્રશ્ન પૂછું, આ લીલા છમ જેવા પાન છે તો સ્વામી તમે કલર કરાયો છે કે પાણી રોજ છાંટો છો? પાંદરે પાણી છાંટવાની જરૂર નથી. એના મૂળમાં પાણી નાખી જયું છે ને એટલે બહાર નીકળે છે પાતાળ સુધી. અને મૂળમાં પાણી ન જતું હોય તો એ અંદર પાણી સુધી પહોંચી ગયેલા મૂળ છે. એમ આપણા સૌનું પાણી એટલે મહારાજની મૂર્તિ. ત્યાં સુધી પહોંચી જાઓ. સત્સંગને ઊંડો વધારો, ઊંડા વધો, અંદર વધો. બહાર વધવાની જરૂર નથી, અંદર વધો. અત્યારે સત્સંગ શોનો સત્સંગ થઈ જાય છે, શો. અને એ બહારનો સત્સંગ છે. લાગે બહુ સરસ હો. શોના જે તમે જુઓ ને તો અત્યારે ઘેર ઘેર જાઓ ને તો પેલા આસોપાલવના પાંદડાના તોરણ કરતા, હવે પેલા આસોપાલવના આર્ટિફિશિયલ પાંદડા. પેલા દીવો પેલો રીતસર દીવો કરતા, હવે તો દીવો આર્ટિફિશિયલ. એની મેળે ચાંપ દબાવે એટલે લબક ઝબક થયા કરે. મને તો દુઃખ એ રે કે હું જ્યાં જાઉં ને આવું જોઉં ને એટલે થાય કે ભાઈ તું આર્ટિફિશિયલ ના થઈ જતો. સમજ્યા? આપણી ભક્તિ આર્ટિફિશિયલ અત્યારે બધી શો વાળી. ઊંડા વધો, ઊંડા વધો. મુક્તો અંદર ઊંડા વધો. ઊંડા વધો એટલે મય પ્રભુની સાથે પ્રીતિ કેળવો.
સત્સંગ મહિલો વધારો, બહાર શો ઓછો કરો, બહારનો દેખાવ ઓછો કરો, તો એ મૂળ ઊંડા જશે અને વૃક્ષ તો આપણો સત્સંગ હજારો વર્ષ સુધી ટકી શકશે. સમજ્યા? નહીતર ઠેકાણું નહીં. એક ભાઈ આવેલા, તે સમયો જોયો ને સમયામાં હોય તો બહુ સરસ જમવાનું જોયું ને એ બહુ સારું, સ્વામિનારાયણમાં બધે બહુ મજા, જમવા ખાવા પીવાની મજા, તે તો કંઠી બાંધી એને. સમજ્યા? સત્સંગી થયો. 15 દાડા ભાઈ બંધ થઈ ગયો. 15 દાડા રોજ આવે, બંધ થઈ ગયો. એટલે કીધું કેમ ભાઈ બંધ થઈ ગયો? તે મને કે સ્વામી શું આવે, અહીં મારા ચંપલ જતા રહ્યા કાલ કે. ચંપલ કોક ચોરી ગયો કે અહીંયા બધા ચોર જ આવે છે, નથી આવું મંદિર. હવે આ સત્સંગ હતો પણ કેવો હતો પેલા? ઉફરો, છીછરો, બહારનો, ઉપર ચલો. એનું ઠેકાણું શું? સહેજ તકલીફ આવશે વ્યવહારમાં, પડ્યો રહ્યો સત્સંગ. ભગવાનની આટલી બધી ભક્તિ કરી તો ભગવાન મારી સામું જ જોતા નથી, પતી ગયું. સત્સંગમાં ઊંડા ઉતરો, અને ઊંડા ઉતરો એટલે પાણી સુધી પહોંચો. પાણી સુધી પહોંચો એટલે મહારાજની મૂર્તિ સાથે સંબંધ કેળવો મૂકતો, એ ઊંડા ઉતર્યા કહેવાય. અને તો આપણો ભરોસો. નહીતર આ બધી વાતો સમય આવે ત્યારે ઘણી વખત હું જોઉં છું, પેલો ખારી સિંગ વાળો લારી લઈને ઊભો હોય ને, ખારી સિંગ વાળા લારીમાં લઈને ખારી સિંગ વાળા ઊભા હોય. પછી જોજો, અમારે અમદાવાદમાં મેં જોયું છે, ખબર નથી સુરેન્દ્રનગરમાં, પણ અમે ગાડી લઈને નીકળ્યા કોઈક દાડ જોયું છે કે પેલું એક માટલી, ઓલી દોણી, એમાં પેલું અંદર દેવતા મૂકીને એને ગરમ ગરમ રહે ને એટલે એ ચાલુ ને ચાલુ રહે, એટલે ગરમ રહે એટલે એને ચાલુ રાખે, ગરમ રહે છે. પણ એ સિંગ ગરમ રહે, કડક રહે ક્યાં સુધી? જો હવાયેલું વાતાવરણ હોય ને, ભેજવાળું ચોમાસાનું વાતાવરણ હોય ને, તો બોલો અડધો કલાકમાં પાછી શેકેલી ગમી હોય ને તો હવાઈ જાય. ઘણી વખત મને તો એમ થાય છે કે એને તો ભેજવાળા વાતાવરણમાં જ હવાઈ જાય છે. અમારી ખારી સિંગ તો વગર ભેજવાળા વાતાવરણે હવાઈ જાય છે. સમજ્યા? અહીં અમે આવો એટલે તમને શેકીએ બરાબર ને, હો સમજ્યા, તાવેથાથી અને અગ્નિ આપીને, અને જેવા બહાર નીકળ્યા નથી પાછા હવાઈ ગયા નથી. સમજ્યા? હવે આવો સત્સંગ ક્યાં સુધી રે મૂકતો? સંતોને દાખલો આપણે કરાવવાનો ને આપણે સાંભળવાનું નહીં. સત્સંગના મૂળ, સમજણના મૂળ ઊંડા નાખો ને એના માટે જોગ જોશે, સમાગમ જોશે, આવા મોટા પુરુષને સેવવા જોશે. અને સેવાએ કરીને એવા જોગના જોગે કરીને જ શક્ય છે. બાપજી આજે મહિને આવતા હોય, એક દિવસે તે સમાગમ કરો, એમાં ઢીલાશ ન રાખો. ઘર કી વાત થઈ જાય ઘણી વખત આપણને. હો સ્વામી વાતોમાં ક્યાં છે કે એવા ભગવાનના ઘેરથી આવેલા પુરુષ, જેના બોલનારા, ચાલનારા, ખાનારા, પીનારા સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે હોય, અને એવા પુરુષના દર્શન, એનો જોગ કરોડો રૂપિયા આપે. આ કાનને એ વાતો, આ કાન માઇક કાન, અને એને ઠેઠની વાતો, આ આંખને ઠેઠના પુરુષના દર્શન. તો ભગવાનને, ભગવાનના સત્પુરુષ આ બ્રહ્માંડમાં ન હોય, આપણા સુધી ન હોય. મુક્તો તમને પ્રશ્ન પૂછું કે કોઈ શાહુકાર માણસ દારૂના પીઠામાં હોય તો હોય? પેલું તો હોય. શાહુકાર માણસ, કોઈ શાહુકાર સજ્જન માણસ દારૂના પીઠામાં હોય, અને હોય તો નવાઈ લાગે કે ના નવાઈ લાગે? એ આશ્ચર્ય કહેવાય, એક આશ્ચર્ય છે. એમ ભગવાન અને સત્પુરુષ. આપણે તો દારૂના પીઠા વાળા છીએ. હો, દારૂનું પીઠું એટલે સમજ્યા ને? આ દારૂના પીઠામાં સંસાર છે ને, એક દારૂનું પીઠું છે. દારૂના પીઠામાં જે જાય નશો ચડે. આ સંસારમાં કોઈને પૈસાનો નશો, કોઈને દ્રવ્યનો નશો, કોઈને રૂપનો નશો, કોઈને ભણતરનો નશો, કોઈને પોતાની સત્તાનો નશો. આ દારૂનું પીઠું જ છે ને. અને એમાં ભગવાનના સત્પુરુષ આપણા સુધી હોય ક્યાંથી? અને એ મળ્યા છે તો મુક્તો જોગ કરી લેવો, દર્શન કરાય ને તોય ક્યાંથી? જોગ મળે તોય ક્યાંથી? ફરી ફરી કહું છું, ના સમજાય ને એમની વાતો તો અહીં તે આઈને સામે બેહજો. મુક્તો એ શબ્દો કાન ઉપર પડશે ને, એવા દિવ્ય પુરુષના દર્શન, સ્પર્શ અને જોગ આ બ્રહ્માંડમાં ન હોય. એ મળ્યો છે તો કરી લેજો. એટલી વિનંતી સાથે મહાપ્રભુના ચરણોમાં એ જ પ્રાર્થના કે હે મહારાજ, આ બધાને અમને આપના જોગમાં લીધા છે, તો અંતરમાં રહેલા અમારા સ્વભાવો, પ્રકૃતિઓ, અમારી રહેલી અંતરની વાસનાઓ, ગેરસમજો એને દૂર કરીને હે મહારાજ, હે દયાળુ, ટાણું આવે ત્યારે અમને બધી ખબર હોવા છતાં અમને ખબર રહેતી નથી, એવી અમારી ઉપર કૃપા કરો કે ટાણું આવે, અમે લીધેલો માલ,
અમે સાંભળેલી વાતો, અમે જે જાણીએ છીએ એ બધાનો ઉપયોગ કરી શકીએ અમે, એવી અમારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામી.